તો મીડિયાના અહેવાલ બાદ જાગ્યું છે રાજ્યનું આરોગ્ય વિભાગ। રાજકોટના ગોડાઉનમાં પલળી રહેલી દવાના જથ્થા મુદ્દે તપાસ કરવામાં આવી। રાજકોટના GMSCL ગોડાઉન ખાતે દવાનો જથ્થો પલળી ગયો હતો। રાજ્યના આરોગ્ય મંત્રીએ મીડિયાના અહેવાલની ગંભીર નોંધ લીધી। સમગ્ર મામલે તપાસ માટે ગાંધીનગરથી ટીમ પહોંચી હતી રાજકોટ। GMSCLના અધિકારીઓ પહોંચ્યા રાજકોટના ગોડાઉન ખાતે। અધિકારીઓ પહોંચે તે પહેલા દવાઓનો જથ્થો સગેવગે કરી નાખ્યો। ગોડાઉન ચોખ્ખું કરીને સાફ સફાઈ કરી નાખી। દવાઓના જથ્થા મામલે અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી। કરોડો રૂપિયાની દવાઓનો જથ્થો ગોડાઉનમાં રામ ભરોસે પડ્યો હતો। સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરીને આરોગ્ય મંત્રીને સોંપવામાં આવશે। દવાઓ મામલે ચુસ્ત SOPનું પણ પાલન નથી કરાયું। રાજકોટના મોરબી રોડ ઉપર જે GMSCLનું જે ગોડાઉન આવેલું છે ત્યાં અત્યારે ગાંધીનગરથી જે આરોગ્ય વિભાગની ટીમ છે તે તપાસ માટે પહોંચી છે। આ જે ગોડાઉન છે ત્યાં અનેક દવાનો જથ્થો છે તે પલળેલો હોય એ પ્રકારની ઘટના સામે આવી હતી। આ ઉપરાંત જે અગાઉ જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ બેદરકારીની વાત સામે આવી। સર, હાલ તપાસ કરવામાં આવી રહી છે કઈ પ્રકારની? સવારે જે આપણે મીડિયા દ્વારા વિવિધ ન્યૂઝ ચેનલ દ્વારા જે આપણને સમાચાર દ્વારા માહિતી મળી કે અહીંયા ગોડાઉન ખાતે જથ્થો પલળી રહ્યો છે, સંસ્થાને દવાઓ સપ્લાય નથી થતી, તો આ વિવિધ રજૂઆતો અમને જે મળી છે પ્રારંભિક, તો એની પ્રાથમિક તપાસની માટે અમે આજરોજ જેવા અમને માનનીય મંત્રી સાહેબ, અમારા અગ્ર સચિવ શ્રી સાહેબ અને MD સર જે સૂચના મળી એ મુજબ અમે તાત્કાલિક તપાસ અહીંયા કરવા માટે આવ્યા છે। પ્રાથમિક તપાસની ચાલુ છે અત્યારે, માનનીય મેડમ શ્રી છે અમારી જોડે અને અમે સંયુક્ત અત્યારે કરી રહ્યા છે, હજી ચાલુ છે તપાસ। ગત વર્ષે પણ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અત્યારે જે જથ્થો મળ્યો એના કરતાં પણ મોટો જથ્થો પલળી ગયો હતો। જ્યારે અહીંયા જે સ્ટોરમાં જે સંભાળનાર વ્યક્તિ હતા, મેનેજર હશે કદાચ, એમણે એવું કીધું કે અમારી પાસે પૂરતો સ્ટોક રાખવા માટે જગ્યા નથી એટલે આટલો પલળી ગયો છે અને પલળી ગયો તો વાંધો નહીં, આ પ્રકારનો જવાબ એમણે આપ્યો હતો। ગયા વર્ષે હતો એના પછી અમારી ADL દવામાં વધારો પણ થયો। એના પછી જે અમારા સરકારશ્રીમાં અમારી રજૂઆત એમને સ્વીકારીને અમને બાજુમાં અત્યારે જે કામ ચાલે છે ડેપો એક્સપાન્શનનું, એના ભાગરૂપે જ ચાલે છે કે આપણે આ જ ગોડાઉનનું જેટલું આપણી કમ્પાઉન્ડમાં સ્પેસ છે એ એક્સપાન્શન ચાલે છે, તો એમાં ભવિષ્યમાં ના થાય અને જે ભૂતકાળમાંથી શીખ્યા છે એ પ્રમાણે આપણે દવા ત્યાં સંગ્રહી રાખી શકીએ। તો એ પણ આપણે તમે બહાર નજર મારી છે તો એમાં તમને ખ્યાલ આવે છે, તો એક્સપાન્શન આપણે કરી રહ્યા છીએ અત્યારે ડેપો। માની લો કે કોઈ બેદરકારી હોય અહીંયા કોઈ પણ જે વ્યક્તિ હોય એની, તો કઈક પ્રકારના નોર્મ્સ છે, કઈ પ્રકાર એમની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે? સરકારશ્રીના જે અલગ અલગ નિયમો છે એટલે પ્રાથમિક તપાસની અત્યારે ચાલુ કરી છે, એ પ્રમાણે જે આ રિપોર્ટ છે માનનીય MD સાહેબ, અગ્ર સચિવ શ્રી સાહેબ અને આરોગ્ય મંત્રી સાહેબને આપવામાં આવશે। એ તપાસનો જે રિપોર્ટને આધારે જે પણ જે આ હશે ચૂક એ પ્રમાણે કાર્યવાહી નિયમો અનુસાર કરવામાં આવશે। એટલે ખૂબ જ ગંભીર બાબત છે ને આ બાબતને લઈને હવે ગાંધીનગરની ટીમ છે તેમના દ્વારા આ ગોડાઉન ખાતે જે GMSCLનું ગોડાઉન આવેલું છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।